ગાઈસ અંડરગ્રાઉન્ડ મેટ્રો નથી મારવાનો ગાઈસ જો ભાઈ ગાઈસ ગાંઠિયા ખાવાનો હવે આપણું ડેકોરેશન ચાલુ થઈ ગયું છે અત્યારે વાગી ગયા છે રાતના 3 અને આપણું ડેકોરેશન કરતા કરતા હવે રાજભાઈ આપણે લઈ આવ્યા છે ગાંઠિયા ચિપ્સ બધું લઈ આવ્યા છે તો જો બધા એકદમ પ્રોગ્રામ ચાલે છે એકદમ મસ્ત ધોધ બનાવીને હવે ગાંઠિયા પાઠિયા ખાઈ નાખીએ આપણે બરાબર ગાય થોડુંક વેવ આપો વેવ પાણી નથી ગાઈસ રાતના વાગી ગયા છે 3 અને અત્યારે જો એટલા બધા કામમાં વ્યસ્ત છે તળાવ બનાવ્યું ડુંગરો બનાવ્યો પહાડ ને બધું કામ ચાલે છે જો તમે ખાલી કાકા લોકો બનાવતા રહો કામ ઈ કરશો કાકા એક કામ નથી કર્યો તમને ખબર જ છે બધી બરોબર તમને ખબર જ છે અમે એમાં જ છે કમેન્ટ વાંચી લેજો જો તમે બધા કામકાજ એકદમ જોરશોરથી ચાલે છે આ બધાનું ભાઈ ડેડિકેશન જો તમે ખાલી બોલો ગણપતિ બાપ્પા A few moments later. જો ભાઈ ઓલ્ડ સિટીમાં શોપિંગ એકદમ ખતમ વરસાદનો માહોલ છે પૂરેપૂરો હા તમે જો ફૂલ ટ્રાફિક હા ઓલ્ડ સિટીમાં ટ્રાફિક જો તમે ખાલી યાર હવે આપણે અહીંથી જવાનું છે ઘી કોટા ચલો ઘી કોટા કમળ જેવું લાગે ગુલાબી મળી જાય ને આવું હા કાકા નથી આપેલા ના ભાઈ આ નતા આપ્યા આ જો તમે આ આપ્યા બે અલગ છે બસ આ પરફેક્ટ છે ભાઈ થઈ ગયો હાલો વ્હાઈટ તો રાખવા જ પડે ને આ રાખો આ રાખા વ્હાઈટ અને પિંક બરાબર હા એ આપણે એમ કરવું હોય તો ચાલે ચાલર મારવી હોય તો પેકિંગ લઈને આનું પેકિંગ હશે બજેટ આપણું જશે 30,000 સમથિંગ આજ લઈને કહી દેજો હજી એકવાર આપણે ફોલો કરવો પડશે વન મોર ભાઈ ચલો ભાઈ લો ઈ બાજુ કઈ નવું દેખાય તો બોલજો આ દેખાય તો કઈ એલી બાજુ નવું કાઢો આ ફૂલ જ છે ને પણ મિત્રો ગણપતિની તૈયારી જોરદાર થઈ રહી છે આપણે આપણે વોટરફોલ બનાવ્યો છે નીચે તળાવ કાકા કાકા જો મોજા બોજા પહેરીને કળિયો કળિયા કુંભાર કડિયા કુંભાર બોલે કડિયા કુંભાર હા માય સ્નેહ દાદા પટેલ જય શ્રી રામ આરા પાટલું ઢીલું થઈ ગયું સમજ રહ્યો અમારું જૂનું ગ્રુપ છે ધીરુભાઈ આને તો ઓળખતા હા એની સ્માઈલ તો જો પીપીઓ गहरा डिस्कशन चल रहा है उसके नीचे वाला डंडा होता है ना वहाँ पे पानी एक कैप लगाना अपन ने उसका पॉलीथीन के साथ रैप कर देंगे तो नहीं सूखेगा ठीक है चलो पहले ये काम हाँ पहले अपन यहाँ नहीं आओ हाँ बोलो जाओ वापिस अरे मजे ले रहे ચલો ભાઈ હાલો તળાવ વાળા આવી જાઓ ગાઈસ યસ કેટલા વાગ્યા ગાઈસ गाइस 3 वागे ગયા આપણે રોજ રાતના 3 જ વાગે रोज वागे જો લગા કાપી ગયા હા दादा वही તો આય
પ્રોસેસમાં જ છે બધું. થોડુંક આજે અગ્રેસન આવી ગયું છે. હવે આપણે આ તળાવનું કામ ચાલે. તમે કાઈપા ઓલા હા પટ્ટા પાડેલા છે ભાઈ. હા ઈ જ છે. કરો કરો. હા પટ્ટા પાડો. જો ગાઈસ આજે આપણે તળાવનું કામ ચાલે છે. જો આપણો આ બાજુ ઝરણું આખું વોટરફોલ બની ગયો છે. બેકગ્રાઉન્ડ સેટ થઈ ગયું છે. હવે આપણે તળાવનું કામ ચાલી રહ્યું છે. તળાવનું કામ કરતા કરતા આપણે જો બાઉન્ડ્રી પણ ચાલે છે. તમે આખી બાઉન્ડ્રી જોઈ શકો છો. એનું આપણે કામ આપેલું છે. રણજીતભાઈ કરીને કોન્ટ્રાક્ટર છે. આપણે એને કામ આપેલું છે. સામે કામ જો એ કરી રહ્યા છે. હા આપણા મહારાજ છે. શું મહારાજ ચાય ભાઈ બનાવીએ તમે? હવે મહારાજને હવે ચાય બનાવો છે. ભાઈ ચાય પીવી છે ભાઈ? हाँ महाराज बनाओ। अच्छा ऐसा है? चलो गाइस चाय और नाश्ता भी है साथ में बोनस में। बढ़िया चलो। गणपति बप्पा मोरया। देखो ये हमारा रहेगा नाश्ते में बराबर और महाराज चाय बनाएंगे स्पेशल। महाराज हमारे स्पेशलिस्ट है। पीएचडी करके आए हैं। ओके બાકી બધું કામ એકદમ જોરશોરમાં ચાલી રહ્યું છે ગાઈસ. એકદમ મજો આવી જાય ગાઈસ. તમે આ બધી મહેનત તમે કરો ને યાર તો જ તમને મજા આવે. બાકી ખાલી એમ જોઈ લો એમાં મજા ન આવે. આ વખતે થોડુંક કામગીરી વધારે છે એટલે શું વ્લોગ બહુ આપણે ફોકસમાં નથી લીધો. હું તમને જે બતાવું છું ને એ બધું 10% જ છે. બાકી જે અમે કામગીરી કરી છે અમારે આ વખતે વ્લોગ બનાવવાનું બહુ સેટિંગ આવ્યું નથી. આ વખતે અમે બહુ બિઝી છે કારણ કે પ્લાનિંગ આપણું આ વખતે મોટું છે. વિડીયો ભાઈ આ બાજુ ઉતરે છે. હા ભાઈ હવે તમે રેવ આપો. હા अरे इसको क्या बोलते हैं पान को હા ભાઈ તમારા પટેલ ભાઈ નો પોણો पान को जुगे તો ગાઈસ આવી રીતના મજાક મસ્તી ચાલે છે. આમ જો કાકા રેડી તમે ભાઈ બનાવો બાકી કેમ બાકી કઈ ઘટે આમ દબી દે નહીં બેવડું ન હોય. તમને હું આખું બતાવું છું. આ આપણો ધોધ છે વોટરફોલ. આપણું બેકગ્રાઉન્ડ જમજીરનો ધોધ ગાઈસ. ઓ આપણે જમનાની થીમ બનશે જમજીર ધોધ છે હાઉ જોતા છે. ઓ યે બોય યે તો મોટું દેખાય મલ્ટીપલ્સ. હા ભાઈ તમને સાવજો એકદમ ઝૂંડમાં જોવા મળશે. પાણી ઈ કાઢલે બાગો વગડી પાણી પીવાઈ ગયું બધું. તો ગાઈસ હવે રાતના વાગી ગયા છે 4. કાકાએ હવે સેન્ટિંગ નું કામ હાથમાં લીધું. હા સ્ટેડિયમ બનાવ્યું જો આમ બાકી કઈ ઘટે. સેન્ટિંગ નું હવે કામ ચાલુ કરવાનું છે. કોઈને ભાઈ બનાવવું હોય તો કહેજો. હા કાકો વાત કરો એમાં હા ધોધ પડે તો જ બકે લાગે એક નંબર હો પણ એમ ને. કેતો તો ઈ કરો તમે. માલ ભરાઈ નહીં કે એમાં નો માલ ભરાઈ ગયા એ તો ભરાઈ જ જાય ને. ગાઈસ તમે ફાઇનલ ડેકોરેશન ની તૈયારી જો. યસ બ્રો. તળાવ થઈ ગયું. જો યાર હવે રાતના 3:30 વાગ્યા. મનીષભાઈ ઇલેક્ટ્રિશિયન. 3:30 વાગ્યા છે. કાકા કઈ ખોડાવતા નથી. અરે યાર હમણાં તો આટલું બધું તો ખાધું છે યાર. આ અમારી બીજી ગેંગ પટેલભાઈની ગેંગ. પટેલભાઈ વેસ્ટમાંથી બેસ્ટ જો બધું 76 લગાવીને એકદમ સનાટન કરી દીધું હે. શું કેવું પટેલભાઈ? કમ્પ્લેટ ને? કમ્પ્લેટ. જો આજે તો આપણા મહારાજે જાગે છે. મહારાજે સપોર્ટમાં જો મહારાજે એકદમ લાડુ બાડુ અત્યારે બનાવીને કમ્પ્લીટ કરી દીધું હે. અત્યારે આપણે નાસ્તા પાણી પણ એકદમ ગજબ. આ જો અંદર જો અંડરગ્રાઉન્ડ તો તમે જોવો યાર. આ બધું બારીકીથી કામ થઈ રહ્યું છે.
રાતના કેટલા વાગ્યા છે? રાતના 3:30. રાતના 3:30. આ આપણી ત્રીજી નાઇટ. તમને એમ લાગે કે બધું ઈઝી છે, ઈઝી નથી ગાઈસ. મારો લુક થોડોક ઇગ્નોર કરજો કારણ કે અમે બધા કામ કરી રહ્યા છે. તમારે હમણાં મારો લુક બહુ નહીં જોવાનો, લુક તમારે મારો સ્થાપના પછી જોવાનો. મેકઅપ કરીને કાકા આવશે. આર્ટિસ્ટ બોલાવેલા છે આ વખતે આપણે સર્વાવ સ્ટેટથી. તમને હું આખો લુક આપું છું. ઓ બોલો ની ભાઈ. આમ આપણી બાજુ આ બધી કેવી લાઈટ જ દેખાતી એવું કરો. તો હે ને આ કેમ અહીંયા મારી એવી રીતે આ અહીંયા જ કહેવામાં આવે. આમ દ્રશ્ય